પૂરું, મેં લખી લીધું, કામ પૂરું, બરાબર છે. ચાલો એ જ વસ્તુ આપણે પૂર્ણ છે ને, તો અહીંયા એ જ થશે. દેખો મેં લખ્યું અથવા તો મેં લખી લીધું, કામ પૂરું થઈ ગયું સાહેબ. ચોખ્ખું દેખો, ચોખ્ખું ચટ ક્લિયર કટ દેખાય કે મેં લખ્યું અથવા મેં લખી લીધું, કામ પૂરું થઈ ગયું. તો પૂર્ણ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એની સાથે વર્તમાન કાળ એટલે પૂર્ણ વર્તમાન કાળ, મેં લખી લીધું છે. પૂર્ણ જે ક્રિયા પૂરી થઈ ગઈ અને એની સાથે ભૂતકાળ એટલે એ પૂર્ણ ભૂતકાળ, મેં લખી લીધું હતું, મેં લખ્યું હતું. અને પૂર્ણ અને એની સાથે ભવિષ્યકાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ, મેં લખ્યું પૂર્ણ હશે, મેં લખી લીધું પૂર્ણ હશે ભવિષ્યકાળ. તો મેં લખ્યું છે અથવા મેં લખી લીધું છે, હું બોલ્યો છું અથવા મેં બોલી લીધું છે, હું બોલ્યો હતો, મેં બોલી લીધું હતું, હું બોલ્યો હઈશ અથવા મેં બોલી લીધું હશે. તો આ રીતે ગુજરાતીમાં આપણે જોયા. હવે એક કોઈ વાક્ય લ્યો અને એને બધા જ કાળની અંદરમાં ફેરવો એટલે તમને ક્લિયર કટ થઈ જાય. એક્ઝામ્પલ લઈએ આપણે, શીખવું, ઇંગ્લિશ શીખવું, બરાબર છે. ચાલો તો આપણે પહેલાં શું લેશો તો કે આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, ચાલુ વર્તમાન કાળ. આપણે ઇંગ્લિશ શીખી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. આપણે ઇંગ્લિશ શીખી રહ્યા હશું, ચાલુ ભવિષ્યકાળ. આપણે 1 કલાકથી ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, ત્યાં પછી દિવસ, મહિના, મિનિટ જે હોય તે તમે જે લઈ શકો, કે આપણે 1 કલાકથી ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. આપણે 1 કલાકથી ઇંગ્લિશ શીખી રહ્યા હતા, આપણે 1 કલાકથી ઇંગ્લિશ શીખી રહ્યા હશું. સાદો કાળ, રોજનું આપણે ઇંગ્લિશ શીખીએ છીએ. ભૂતકાળ, સાદો ભૂતકાળ, આપણે ઇંગ્લિશ શીખ્યા, આપણે ઇંગ્લિશ શીખશું. પૂર્ણ, જોયો શાંતિથી, આપણે ઇંગ્લિશ શીખી લીધું, પૂરું છે. આપણે ઇંગ્લિશ શીખી લીધું છે, આપણે ઇંગ્લિશ શીખી લીધું, પૂરું હતું, પૂર્ણ ભૂતકાળ. આપણે ઇંગ્લિશ શીખી લીધું હતું અથવા આપણે ઇંગ્લિશ શીખ્યા હતા. અને આપણે ઇંગ્લિશ શીખી લીધું હશે અથવા આપણે ઇંગ્લિશ શીખ્યા હશું. હવે આ જ રીતે તમે ઊભા કાળની પ્રેક્ટિસ કરી શકો. દાખલા તરીકે વિચારવું, હું વિચારી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ. હું 1 કલાકથી વિચારી રહ્યો છું, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. હું વિચારું છું, સ્વભાવ છે મારો, રોજ વિચારું છું, સાદો વર્તમાન કાળ. અને મેં વિચારી લીધું છે, મેં વિચારી લીધું છે અથવા મેં વિચાર્યું છે, કામ પૂરું થઈ ગયું છે. અહીંયા જુઓ, હું વિચારી રહ્યો હતો, હું 1 કલાકથી વિચારી રહ્યો હતો, પૂર્ણ ચાલુ, આટલા સમયથી. મેં વિચાર્યું, સાદો ભૂતકાળ, ભૂતકાળની નિશાની વગરનું કાળ. અને મેં વિચારી લીધું હતું અથવા મેં વિચાર્યું હતું. અમુક જગ્યાએ તમને આમાં હતું જોવા મળશે. જેમ કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તો એ પૂર્ણ ભૂતકાળ નથી, સાદો ભૂતકાળ છે. પણ એમાં V2 પણ નથી આવતું, એ પાછું જોવાનું. એટલે અમુક સેન્ટેન્સની અંદરમાં જરાક 1% પેલું રહેશે, પણ એ તમને આગળ જતાં સમજાવવા માંડશે. 100માંથી 90થી 95% કિસ્સાની અંદરમાં સિસ્ટમ એક્ઝેક્ટ કામ કરશે આ જ રીતે. અમુક જગ્યાએ પણ એ 5% હાટું થઈને આપણે જે સમજવા જઈએ છીએ ને તો બહુ કન્ફ્યુઝ થઈએ પછી. 95%થી આપણે પાસ થઈ જઈએ ને તો ઇટ્સ અ વેરી ગુડ રિઝલ્ટ. સો વી શુડ નોટ થિંક અબાઉટ
5%. આ જનરલ કોમન વસ્તુ છે બધાને માટે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે. એક્સલન્ટ વિદ્યાર્થીઓ જે છે એને તો 100 આઉટ ઓફ 100, તો એને તો ખ્યાલ આવી જ જશે, નથિંગ ટુ વરી અબાઉટ. તો 95% સેન્ટેન્સ આપણા આ જ રીતે સાદા ભૂતકાળમાં હશે કે ભાઈ અમે લખ્યું, મેં વિચાર્યું. અને પૂર્ણ ભૂતકાળમાં શું થાય? મેં વિચાર્યું હતું, મેં વિચારી લીધું હતું. અહીંયા હું વિચારી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્યકાળ. હું 1 કલાકથી વિચારી રહ્યો હોઈશ. આ કાળનો ઉપયોગ બહુ જ ઓછો થાય, આ કાળનો ઉપયોગ પણ બહુ ઓછો થાય. એટલે આના વાક્ય જે બનશે ને એ તમને જરાક અજુગતા લાગશે, કારણ કે જનરલી આપણે બોલતા ના હોય. આ પુષ્કળ પ્રમાણમાં યુઝ થાય, હું વિચારીશ. અને આનો પણ ઉપયોગ બહુ ઓછો થાય કે મેં વિચારી લીધું હશે. અમુક અમુક સ્થાનમાં જ, અમુક અમુક જગ્યાએ જ આનો ઉપયોગ થાય. જેમ કે સ્કૂલ ખુલી ગઈ હશે, અમે પહોંચી ગયા હશું, મેં લેસન કરી લીધું હશે, મેં છાપું વાંચી લીધું હશે, તમે લઈ જાજો. હું 9 વાગે ઘરે પહોંચી ગયો હોઈશ, હું 9 વાગ્યે ઘરે પહોંચી ગયો હોઈશ, બરાબર. પણ પૂર્ણ ચાલુ કાળની અંદરમાં શું આવે? હું 9 વાગ્યાથી. દેખો આમાં ખાસ જોવાનું થી અથવા ના, આટલા સમયથી અથવા આટલા સમય ના. ત્યારે સાદો કાળ જે છે, બરાબર, એમાં કોઈ સમાન નથી. પૂર્ણકાળની અંદરમાં સમાન છે, અને એ છે થઈ ગયું. થઈ ગયું છે, થઈ ગયું હતું, થઈ ગયું હશે. ઇંગ્લિશમાં પણ સાદા કાળની અંદરમાં કંઈ કોમન નથી, ગુજરાતીમાં પણ સાદા કાળમાં કંઈ કોમન નથી, બાકી બધામાં છે. દેખો મેં લખ્યું, મેં લખ્યું, મેં લખ્યું, છે, હતું અને હશે. 30-40 સેન્ટેન્સની સાહેબ આવી રીતે પ્રેક્ટિસ કરો. 30-40 મિનિટ લાગ્યો. તમને એમ થાય 30-40 સેન્ટેન્સ, જો તમે 1 મિનિટમાં આખું સેન્ટેન્સની પ્રેક્ટિસ થઈ જાય. બોલવું ક્રિયાપદ લ્યો. હું બોલી રહ્યો છું, હું બોલી રહ્યો હતો, હું બોલી રહ્યો હોઈશ. હું 5 મિનિટથી બોલી રહ્યો છું, હું 5 મિનિટથી બોલી રહ્યો હતો, હું 5 મિનિટથી બોલી રહ્યો હોઈશ. હું બોલું છું, હું બોલ્યો, હું બોલીશ. મેં બોલી લીધું છે, મેં બોલી લીધું હતું, મેં બોલી લીધું હશે. થઈ ગયું? સો ધીસ ઇઝ અબાઉટ ગુજરાતી ટેન્સ. હવે તમે આ ગુજરાતી ટેન્સની સાથે ઇંગ્લિશ ટેન્સ મિક્સ કરો, વાત ખતમ થઈ ગઈ. કરવા છે, જોઈએ આપણે, જો ફટાફટ. હું લખી રહ્યો છું, ચાલુ ક્રિયા, બરાબર, એટલે આઈએનજી આવે, અને વર્તમાન કાળ છે એટલે શું આવે? તો કે એમ. તો આઈ એમ રાઇટિંગ. થઈ ગયું? તો અહીંયા સિમ્પલ વસ્તુ, આઈએનજી આવે ચાલુ કાળ હોય એટલે. ભૂતકાળમાં વોઝ અથવા વર, તો આઈ વોઝ રાઇટિંગ. અહીંયા તો કે આઈ ચાલુ કાળ છે એટલે આઈએનજી, અને ભવિષ્યકાળ છે એટલે વિલ બી, તો આઈ વિલ બી રાઇટિંગ. અહીંયા પૂર્ણ ચાલુ કાળ છે તો બિન આઈએનજી કોમન, પણ વર્તમાન કાળ હોય એટલે હેવ આવે, તો આઈ હેવ બીન રાઇટિંગ. પણ હવે એક વસ્તુ આમાં એડ કરવાની, 1 કલાકથી, ફોર 1 hour. જે સમયને તમે ગણી શકો, 1 કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ, એમાં 4 આવે. પણ જેમાં તમે ગણી ન શકો એમાં સિન્સ આવે. જેમ કે 1 કલાકથી બદલે હું એમ કહું કે 1 વાગ્યાનો હું લખી રહ્યો છું, 1 વાગ્યાનો, તો હું અહીંયા કહીશ સિન્સ 1 o'clock, સિન્સ 1 o'clock, બરાબર. 1 વાગ્યાનો, તો 1 વાગ્યાનો એ શરૂઆત થઈ, બરાબર. સમયગાળો હોય તો 4 આવે, જેને તમે ગણી શકો. 1 કલાક, 2 કલાક, 2 દિવસ, 3 દિવસ, 5 મિનિટ, 5 વર્ષ, 5 મહિના, બરાબર, 5 અઠવાડિયા, 5 સેકન્ડ, તો એમાં 4 આવે. પણ 1 વાગ્યાથી, સવારનો, માર્ચ મહિનાથી, 1947ની સાલથી કે 2003ની સાલથી, તો એ સમયની શરૂઆત બતાવી, તો એમાં સિન્સ આવે. સેમ વસ્તુ અહીંયા હું 1 કલાકથી લખી રહ્યો હતો, તો આઈ હેડ બીન રાઇટિંગ ફોર 1 hour. એ જ રીતે માનો કેમ કીધું હોય કે હું સવારનો લખી રહ્યો હતો, તો આઈ હેડ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. સવારનો, શરૂઆત ક્યારે કરી? સવારે. એ જ રીતે અહીંયા ભવિષ્યકાળ,
સૌથી ઓછો યુઝ થતો કાળ પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ, અથવા તો નો કે બરાબર આઈ વિલ હેવ બીન રાઇટિંગ ફોર 1 hour. 0.1% પણ આપણે યુઝ કરતા હોતા નથી. નેક્સ્ટ વન, હું લખું છું રોજનું કામ, આપણને ખ્યાલ જ છે V1 આઈ રાઇટ. મેં લખ્યું, આપણને ખ્યાલ જ છે શું આવે તો કે 1 2 1 એટલે કે V2 આઈ રોટ, મેં લખ્યું. અને ભવિષ્યકાળની અંદરમાં શું આવશે તો કે આઈ વિલ રાઇટ. સાદો ભવિષ્યકાળ આપણને ખબર જ છે, વિલ અને V1 આઈ વિલ રાઇટ હું લખીશ. અહીંયા આપણને ખ્યાલ જ છે પૂર્ણકાળ હોય તો હંમેશા શું આવે V3. વર્તમાન કાળ માટે હેવ લખવામાં મને ફાવતું નથી એટલે થોડા અક્ષર માટે માફ કરજો. આઈ હેવ રિટન. અહીંયા આઈ હેડ રિટન, કારણ કે પૂર્ણકાળની અંદરમાં હંમેશા શું આવે V3 ભૂતકાળ છે એટલે હેડ. અને અહીંયા શું આવશે ભાઈ તો કે આઈ વિલ હેવ રિટન. છોકરીઓ અથવા તો લેડીઝ જે મને સાંભળતી હોય એ ખોટું નહીં લગાડશો, છોકરા હોય કે છોકરીઓ હોય, મને બધાને ભાઈ કહેવાની ટેવ છે. એ જ રીતે એ ભાઈ, ઘણી વખત જ્યારે લાઈવ ક્લાસીસ ચાલતા હોય તો ઘણી છોકરીઓ એમ કહે કે સાહેબ અમે બેઠા છીએ, તમે કાં ખાલી ભાઈ કહો, ભાઈઓ તથા બહેનો, પણ મને નથી આદત, મને ભાઈ આમ જ આદત છે. એટલે હું બધાને ધ્યાનમાં લઉં છું, બધા નાના હો મોટા હો. ભલે અત્યારે તમને કદાચ એમ લાગે કે હું ખાલી કેમેરાની સામે છું, પણ મને એક્ઝેક્ટ એવું ફીલ અંદરમાં હું માનસિક રીતે રાખું છું કે તમે બધા મારી સાથે છો. સમજજો વ્યવસ્થિત, આવડી જાય એવું છે. 2-3 વખત જોવું પડે, તરત આવડી જાય અને પછી પ્રેક્ટિસ કરવાની. બરાબર? તો જો આઈ વિલ હેવ રિટન થઈ ગયું ક્લિયર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટેન્સીસ. એક એક્ઝામ્પલ આપીને આપણે આજનું કામ પૂરું કરીએ. એક એક્ઝામ્પલ વિચારવું. આઈ એમ થિંકિંગ, હું વિચારી રહ્યો છું. આઈ વોઝ થિંકિંગ, હું વિચારી રહ્યો હતો. આઈ વિલ બી થિંકિંગ, હું વિચારી રહ્યો હઈશ. આઈ હેવ બીન થિંકિંગ ફોર 1 hour, હું 1 કલાકથી વિચારી રહ્યો છું. આઈ હેડ બીન થિંકિંગ ફોર 1 hour, હું 1 કલાકથી વિચારી રહ્યો હતો. આઈ વિલ હેવ બીન થિંકિંગ ફોર 1 hour, હું 1 કલાકથી વિચારી રહ્યો હઈશ. પ્રેક્ટિસ માટે બધા ભેગા લેવાના, બાકી અમુક આપણે બોલતા નથી. નેક્સ્ટ વન, સાદો વર્તમાન કાળ. આઈ થિંક, હું વિચારું છું. આઈ થોટ, મેં વિચાર્યું. આઈ વિલ થિંક, હું વિચારીશ. આઈ હેવ થોટ, મેં વિચારી લીધું છે. આઈ હેડ થોટ, મેં વિચારી લીધું હતું. આઈ વિલ હેવ થોટ, મેં વિચારી લીધું હશે. સો દેટ્સ ઓલ અબાઉટ ટેન્સીસ. નેક્સ્ટ પાર્ટની અંદરમાં આપણે મોડલ્સની ચર્ચા કરશું. જય સિયારામ.